નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 વિષય ગણિત પ્રકરણ 9 ત્રિકોણમિતિના ઉપયોગો ભાગ 1 માં આપ સૌનું સ્વાગત છે। આ વિડિયોમાં આપણે પારિભાષિક શબ્દો અને ઉદાહરણ 1, 2 અને 3 નો અભ્યાસ કરીશું। પ્રકરણ 9 ત્રિકોણમિતિના ઉપયોગો। પ્રકરણ 8 માં આપણે ત્રિકોણમિતિ વિશે અભ્યાસ કરી ગયા। હવે પ્રકરણ 9 માં ત્રિકોણમિતિના ઉપયોગો વિશે આપણે અભ્યાસ કરવાનો છે। ખગોળશાસ્ત્રીઓ ત્રિકોણમિતિનો ઉપયોગ પૃથ્વીથી ગ્રહોનું તેમજ તારાઓનું અંતર શોધવા માટે કરતા આવ્યા છે। પ્રાચીન સમયથી ખગોળશાસ્ત્રીઓ છે એ પૃથ્વીથી ગ્રહો તેમજ તારાઓ એમની વચ્ચેનું અંતર શોધવા માટે ત્રિકોણમિતિનો ઉપયોગ કરતા હતા। આ ઉપરાંત ત્રિકોણમિતિ ભૂગોળ તથા નૌકાયાનમાં પણ ઉપયોગી છે। ત્રિકોણમિતિના જ્ઞાનનો ઉપયોગ ભૌગોલિક નકશા બનાવવા તથા રેખાંશ અને અક્ષાંશને સાપેક્ષે કોઈ એક દીપની સ્થિતિ જાણવા માટે પણ કરવામાં આવે છે। આમ ત્રિકોણમિતિ અનેક જગ્યાએ ઉપયોગી થાય છે। હવે ત્રિકોણમિતિના ઉપયોગોનો અભ્યાસ કરતા પહેલા આપણે થોડાક પારિભાષિક શબ્દો છે એનો આપણે અભ્યાસ કરીશું, જેવા કે દ્રષ્ટિરેખા, ક્ષિતિજ રેખા, ઉચ્છેદ કોણ અને અવક્ષેદ કોણનો ખ્યાલ આપણે મેળવીશું। સૌથી પહેલા આપણે દ્રષ્ટિરેખા સમજીએ। ધારો કે કોઈ એક નિરીક્ષક કોઈ એક પદાર્થનું નિરીક્ષણ કરી રહ્યો છે, તો આપણે આ નિરીક્ષકની આંખનું સ્થાન દર્શાવીએ છીએ। હવે કોઈ એક પદાર્થ ધારો કે અહીંયા છે, તો નિરીક્ષકની આંખમાંથી નીકળતું અને પદાર્થમાંથી પસાર થતી કોઈ એક રેખા આપણને મળે। આ રેખા છે એમને દ્રષ્ટિરેખા કહેવામાં આવે છે। આપણે એમની વ્યાખ્યા લખીએ। નિરીક્ષકની આંખથી નિરીક્ષણ હેઠળના પદાર્થ સુધી લંબાવેલ રેખાને દ્રષ્ટિરેખા કહેવામાં આવે છે। ક્ષિતિજ રેખા। હવે ક્ષિતિજ રેખા સમજવા માટે આપણે નિરીક્ષકની આંખનું કોઈ એક સ્થાન લઈએ। હવે આ નિરીક્ષકના આંખના સ્થાનમાંથી પૃથ્વીની સમતલ સપાટીને સમાંતર હોય એવી આ રીતે કોઈ એક રેખા દોરીએ, તો આ રેખા જે છે એમને ક્ષિતિજ રેખા કહેવામાં આવે છે। ક્ષિતિજ રેખાની વ્યાખ્યા લખીએ। નિરીક્ષકની આંખથી પૃથ્વીની સમતલ સપાટીને સમાંતર રેખાને ક્ષિતિજ રેખા કહે છે। ઉચ્છેદ કોણ। ઉચ્છેદ કોણ સમજવા માટે આપણે આકૃતિ સમજીએ। ધારો કે અહીંયા નિરીક્ષકની આંખનું સ્થાન છે। હવે નિરીક્ષકની આંખના સ્થાનમાંથી પસાર થતી પૃથ્વીની સમતલ સપાટીને સમાંતર રેખા દોરીએ, એટલે કે ક્ષિતિજ રેખા દોરીએ। હવે આ ક્ષિતિજ રેખાથી પદાર્થ છે એ ઉપર આવેલો હોય। આ પદાર્થનું સ્થાન છે જે ક્ષિતિજ રેખાથી ઉપર છે। હવે નિરીક્ષકની આંખ અને પદાર્થનું સ્થાન એ બંનેમાંથી પસાર થતી રેખા, તો એ રેખા છે એમને દ્રષ્ટિરેખા કહેવાય। તો જ્યારે ક્ષિતિજ રેખાથી પદાર્થ ઉપર હોય ત્યારે આ દ્રષ્ટિરેખા અને ક્ષિતિજ રેખા એમની વચ્ચે બનતો જે ખૂણો છે એમને ઉચ્છેદ કોણ કહેવામાં આવે છે। ઉચ્છેદ કોણની આપણે વ્યાખ્યા લખીએ। જ્યારે નિરીક્ષણ હેઠળનો પદાર્થ ક્ષિતિજ રેખાથી ઉપર હોય ત્યારે દ્રષ્ટિરેખા અને ક્ષિતિજ રેખાથી બનતા ખૂણાને નિરીક્ષણ હેઠળના પદાર્થનો નિરીક્ષણ બિંદુને સાપેક્ષ ઉચ્છેદ કોણ કહે છે। અવક્ષેદ કોણ। અવક્ષેદ કોણમાં આપણે નિરીક્ષકની આંખનું સ્થાન લઈએ। નિરીક્ષકના આંખના સ્થાનમાંથી પસાર થતી
પૃથ્વીની સમતલ સપાટીને સમાંતર રેખા એટલે કે ક્ષિતિજ રેખા લઈએ. હવે આ ક્ષિતિજ રેખાથી પદાર્થ છે તે નીચે આવેલો હોય ત્યારે આ નિરીક્ષકની આંખ અને આ પદાર્થ એમાંથી પસાર થતી આપણે એક રેખા દોરીએ જેને દ્રષ્ટિ રેખા કહેવાય. તો આ રીતે જ્યારે પદાર્થ છે તે ક્ષિતિજ રેખાથી નીચે આવેલો હોય ત્યારે આ દ્રષ્ટિ રેખા અને આ ક્ષિતિજ રેખા એમનાથી બનતા ખૂણાને અવક્ષેપ કોણ કહેવામાં આવે છે. અવક્ષેપ કોણની વ્યાખ્યા આપણે લખીએ. જ્યારે નિરીક્ષણ હેઠળનો પદાર્થ ક્ષિતિજ રેખાથી નીચે હોય ત્યારે દ્રષ્ટિ રેખા અને ક્ષિતિજ રેખાથી બનતા ખૂણાને નિરીક્ષણ હેઠળના પદાર્થનો નિરીક્ષણ બિંદુને સાપેક્ષ અવક્ષેપ કોણ કહે છે. હવે વિદ્યાર્થી મિત્રો, ઉત્સેદ કોણ અને અવક્ષેપ કોણ એ બંને દ્રષ્ટિ રેખા અને ક્ષિતિજ રેખા વચ્ચેનો જ ખૂણો છે. ઉત્સેદ કોણમાં પણ દ્રષ્ટિ રેખા અને ક્ષિતિજ રેખાથી બનતા ખૂણાને ઉત્સેદ કોણ કહેવાય અને અવક્ષેપ કોણમાં પણ દ્રષ્ટિ રેખા અને ક્ષિતિજ રેખા વચ્ચેના ખૂણાને અવક્ષેપ કોણ કહેવાય. ફેર શું છે? તો કે જ્યારે ક્ષિતિજ રેખાથી પદાર્થ ઉપર આવેલો હોય ત્યારે દ્રષ્ટિ રેખા અને ક્ષિતિજ રેખા વચ્ચે બને ખૂણો એને ઉત્સેદ કોણ કહેવાય અને ક્ષિતિજ રેખાથી પદાર્થ નીચે આવેલો હોય ત્યારે દ્રષ્ટિ રેખા અને ક્ષિતિજ રેખા થી જે ખૂણો બને એને અવક્ષેપ કોણ કહેવાય છે. પ્રકરણ 8 નું થોડું પુનરાવર્તન કરી લઈએ. એમાં જે સૂત્રો આપણે શીખી ગયા હતા ત્રિકોણમિતીય ગુણોત્તરના, જેનો પ્રકરણ 9 માં પણ ઉપયોગ આવે છે. તો પહેલું છે sin θ બરાબર સામેની બાજુ છેદમાં કર્ણ. બીજો ગુણોત્તર આવશે cos θ બરાબર પાસેની બાજુ છેદમાં કર્ણ. અને ત્રીજો ગુણોત્તર છે tan θ બરાબર સામેની બાજુ છેદમાં પાસેની બાજુ. આ 3 ત્રિકોણમિતીય ગુણોત્તરોનો ઉપયોગ પ્રકરણ 9 માં પણ આવશે. એટલે આ ત્રણેય સૂત્રો તમને યાદ હોવા જોઈએ. આ ઉપરાંત અમુક કિંમતો છે એ તમારે યાદ રાખવી પડશે. જેમ કે વર્ગમૂળ 2 બરાબર 1.41, વર્ગમૂળ 3 બરાબર 1.73 અને 1/3 વર્ગમૂળ 3 બરાબર 0.58. આ ત્રણેય કિંમતો યાદ રાખવાની. દાખલાઓ ગણવામાં આ કિંમતો ઉપયોગી થશે. ઉદાહરણ 1. જમીન પર એક ટાવર શિરોલંબ સ્થિતિમાં છે. તેના પાયાથી 15 મીટર દૂર રહેલા જમીન પરના એક બિંદુથી ટાવરની ટોચના ઉત્સેદ કોણનું માપ 60 અંશ છે. તો ટાવરની ઊંચાઈ શોધો. અહીં આપણે જે રકમ આપી છે એના પરથી રેખાકૃતિ દોરશું. આ રેખાકૃતિમાં રેખાખંડ, કિરણ, રેખા, બિંદુઓનો ઉપયોગ આવે. ટાવર દોરવો હોય તો ટાવર માટે એક રેખાખંડ દોરવાનો. ખરેખર ટાવર દોરવાની કોઈ જરૂર હોતી નથી. જમીન પરનું કોઈ એક બિંદુ કીધું છે તો ત્યાં એક બિંદુ આવે. તો રેખાકૃતિમાં માત્ર રેખાખંડ, કિરણ, રેખા અને બિંદુનો જ ઉપયોગ થાય. ખરેખર કોઈ આકૃતિઓ જે છે એ દોરવાની હોતી નથી. દોરીએ આપણે આકૃતિ. આપણને રકમમાં કીધેલું છે જમીન પર એક ટાવર શિરોલંબ સ્થિતિમાં છે. તો આપણે જમીન દોરવાની છે તો એના માટે એક રેખાખંડ દોરીશું. હવે જમીન માટેનો જે રેખાખંડ દોરીએ તે સમક્ષ સ્થિતિ જ દોરવાનો હોય. એને શિરોલંબ સ્થિતિમાં ટાવર દોરવાનો છે. એટલે એને શિરોલંબ હોય તેવો એક બીજો એક રેખાખંડ આપણે દોરીશું. આ
જમીનને શિરોલંબ એટલે કે 90 અંશનો ખૂણો બનાવતો હોય તેવો એક આપણે રેખાખંડ દોર્યો, જે ટાવરની ઊંચાઈ દર્શાવે છે. તો એને નામ પણ આપણે આપી દઈએ. ધારો કે ટોચનું બિંદુ છે ત્યાં આપણે A આપીએ અને પાયાનું બિંદુ છે ત્યાં B આપીએ. તો AB જે છે એ ટાવરની ઊંચાઈ દર્શાવે છે. સાથે સાથે આપણે લખતા પણ જશું આકૃતિની સમજૂતી. ધારો કે AB બરાબર શિરોલંબ ટાવરની ઊંચાઈ, જે આપણે શોધવાની છે. હવે શું કીધું છે? તો કે તેના એટલે કે ટાવરના પાયાથી 15 મીટર દૂર. તો ટાવરનો પાયો આકૃતિમાં જુઓ તો B છે, એનાથી 15 મીટર દૂર આપણે જોઈએ તો B થી 15 મીટર દૂર કોઈ એક બિંદુ, ધારો કે આપણે લઈ લઈએ C આવેલું છે. તો આપણે લખીશું C બરાબર પાયાથી 15 મીટર દૂર રહેલ જમીન પરનું એક બિંદુ, અને તેથી BC નું માપ જે થાય એ 15 મીટર થાય. આ ઉપરાંત એ બિંદુએથી ટાવરના ટોચનો ઉચ્છેદ કોણ કીધો છે, એટલે કે બિંદુ C એથી અહીંથી ટાવરની ટોચ જોવાની છે. તો C બિંદુએથી ટાવરની ટોચ એટલે એ બિંદુ. તો અહીંયાથી જોવાનું કીધું છે એટલે નિરીક્ષકની આંખનું સ્થાન C છે અને પદાર્થ છે તે A છે. તો એમાંથી પસાર થતી રેખા એટલે આ દ્રષ્ટિ રેખા થશે. આ નિરીક્ષકની આંખ છે એમાંથી પસાર થતી આ સમક્ષિતિજ રેખા એટલે આ ક્ષિતિજ રેખા થઈ અને આ દ્રષ્ટિ રેખા થઈ. પદાર્થ ઉપર છે તેથી ઉચ્છેદ કોણ થાય. તો આ બંને વચ્ચેનો ખૂણો આ ઉચ્છેદ કોણ થયો અને રકમ પરથી આપણને ઉચ્છેદ કોણનું માપ છે તે 60 અંશ કીધું છે. તો અહીંયા ખૂણાનું માપ આપણે લખવું જોઈએ 60 અંશ. તો આપણે લખીશું BC બરાબર 15 મીટર અને ખૂણો C બરાબર 60 અંશ. આ આકૃતિ આપણી તૈયાર થઈ ગઈ. હવે ત્રિકોણ ABC માં તમે જોશો તો B કાટખૂણો છે. કાટકોણ ત્રિકોણ માટે ત્રિકોણમિતીય ગુણોત્તરોનો ઉપયોગ કરી શકાય એવું આપણે 8મા પ્રકરણમાં શીખી ગયા હતા. હવે આપણને ટાવરની ઊંચાઈ શોધવાની કીધી છે. તો અહીંયા કાટકોણ ત્રિકોણ ABC ની અંદર વિચારો તો ખૂણો C આપેલો છે. ખૂણા C ની સામેની બાજુ છે એ આપણે શોધવાની છે અને ખૂણા C ની પાસેની બાજુ BC આપેલી છે. તો એવો કયો ત્રિકોણમિતીય ગુણોત્તર છે કે જેમાં ખૂણાની સામેની બાજુ અને ખૂણાની પાસેની બાજુ આવતી હોય? તો આવા બે ત્રિકોણમિતીય ગુણોત્તર મળે, એક tan થીટા અને બીજું cot થીટા. પણ આપણે મોટે ભાગે tan થીટાનો જ ઉપયોગ કરીશું. તો અહીં ત્રિકોણ ABC માં આપણે લખી શકીએ કે tan C ખૂણો C માટે છે એટલા માટે tan C બરાબર સામેની બાજુ એટલે AB અને છેદમાં પાસેની બાજુ એટલે BC થાય. તો આપણે લખ્યું tan C બરાબર AB છેદમાં BC. હવે C ની કિંમત એટલે કે ખૂણા C ની કિંમત 60 અંશ આપેલી છે તો એ આપણે મૂકી દઈએ. ઉપરાંત BC છે એ 15 મીટર આપેલા છે તો એ કિંમત પણ મૂકી દઈએ. તેથી tan 60 અંશ બરાબર AB છેદમાં BC ની કિંમત 15. હવે tan 60 ની કિંમત આપણે મૂકીએ તો tan 60 એટલે વર્ગમૂળ 3 થાય. તો આપણે એની કિંમત મૂકી દઈએ. વર્ગમૂળ 3 બરાબર AB છેદમાં 15. તેથી વર્ગમૂળ 3 15 છે એ જમણી બાજુ છેદમાં છે, ડાબી બાજુ લાવો તો અંશમાં અને ગુણાકારમાં આવે એટલે વર્ગમૂળ 3
ગુણ્યા 15 બરાબર AB. તેથી AB બરાબર 15 વર્ગમૂળ 3. આમ શિરોલંબ ટાવરની ઊંચાઈ 15 વર્ગમૂળ 3 મીટર છે. ઉદાહરણ 2. એક ઇલેક્ટ્રિશિયનને 5 મીટર ઊંચાઈવાળા થાંભલા પર ફોલ્ટનું સમારકામ કરવાનું છે. આ માટે તેણે ટોચથી 1.3 મીટર નીચે સુધી પહોંચીને સમારકામ કરવાનું છે. આ માટે તે સમક્ષિતિજ રેખા સાથે 60 અંશ માપનો ખૂણો રહે તે રીતે એક નિસરણી થાંભલા સાથે ત્રાંસી ટેકવે છે અને ઈચ્છિત જગ્યાએ પહોંચે છે. તો નિસરણીની લંબાઈ કેટલી હશે? તદુપરાંત થાંભલાના પાયાથી કેટલે દૂર રાખવી પડશે? 2 પ્રશ્નો અહીંયા પૂછેલા છે. તો સૌ પ્રથમ આપણે આકૃતિ જ દોરીશું. આપણને રકમમાં કીધેલું છે કે ઇલેક્ટ્રિશિયનને 5 મીટર ઊંચાઈ વાળા થાંભલા પર, એટલે કે થાંભલાની ઊંચાઈ છે તે 5 મીટર આપેલી છે. તો આપણે થાંભલો દોરીશું. થાંભલો દોરવા માટે પહેલા જમીન દોરીએ. એને શિરોલંબ દિશામાં એટલે કે 90 અંશના ખૂણે આપણે એક થાંભલો દોરીએ છીએ. એને નામ પણ આપણે આપી દઈએ. ટોચ પર A બિંદુ અને પાયા પર B બિંદુ, એટલે કે AB છે એ થાંભલાની ઊંચાઈ દર્શાવે છે અને રકમ પ્રમાણે થાંભલાની ઊંચાઈ છે તે 5 મીટર છે. તો આકૃતિમાં આપણે AB છે એ 5 મીટર દર્શાવી દઈએ. હવે આકૃતિની સમજૂતીમાં આપણે લખીશું. ધારો કે AB બરાબર થાંભલાની ઊંચાઈ બરાબર 5 મીટર. હવે સમારકામ છે તે ટોચથી 1.3 મીટર નીચે સુધી પહોંચીને કરવાનું છે. એટલે ટોચ A બિંદુ અને A બિંદુ એથી 1.3 મીટર નીચે આવવાનું છે અને ત્યાં ધારો કે આપણે કોઈ એક બિંદુ લઈએ છીએ C. હવે એનો અર્થ એમ થાય કે AC નું માપ થયું તે 1.3 મીટર. તો આપણે લખીશું AC બરાબર 1.3 મીટર. AB નું માપ એટલે કે થાંભલાની પૂરી ઊંચાઈ છે તે 5 મીટર છે અને AC છે એ 1.3 છે. તો BC આપણે શોધી શકીએ. કઈ રીતે? તો કે BC છે તે AB માંથી AC છે એ બાદ કરવાથી મળે. તો આપણે લખીશું તેથી BC બરાબર 5 ઓછા 1.3 બરાબર 3.7 મીટર. આમ અહીં BC નું માપ છે તે 3.7 મીટર મળે. હવે C બિંદુએ પહોંચવા માટે અહીં ત્રાંસી નિસરણી ગોઠવવામાં આવે છે. તો એ નિસરણી આપણે CD લઈએ. CD છે એ નિસરણીની લંબાઈ છે જે આપણે શોધવાની છે. તો આપણે લખીશું CD બરાબર નિસરણીની લંબાઈ બરાબર પ્રશ્નાર્થ. હવે નિસરણી સમક્ષિતિજ સાથે 60 અંશનો ખૂણો બનાવે છે. એટલે કે આ CD નિસરણી છે તે આ સમક્ષિતિજ દિશા એમની સાથે 60 અંશનો ખૂણો બનાવે છે. તો આપણે લખીએ ખૂણો D બરાબર 60 અંશ. અને સાથે સાથે આપણે પાયાથી થાંભલાના પાયાથી નિસરણીનો જે છેડો જે છે એ કેટલો દૂર છે એટલે કે BD આપણે શોધવાના છે. તો લખીશું BD બરાબર થાંભલાના પાયાથી નિસરણીનું અંતર એ પણ આપણે શોધવાનું છે.
હવે આકૃતિમાં કાટકોણ ત્રિકોણ આપણે જોઈએ તો એ BCD બને છે. તો ત્રિકોણ BCD ની અંદર પહેલા આપણે CD શોધવા છે. તો ખૂણો ખબર છે, ખૂણાની સામેની બાજુ ખબર છે અને કર્ણ આપણે શોધવાનો છે. તો એવો કયો ત્રિકોણમિતીય ગુણોત્તર છે જેમાં ખૂણો, સામેની બાજુ અને કર્ણ આવતો હોય? તો એવો ગુણોત્તર થાય સાઈન. તો આપણે લખીશું ત્રિકોણ BCD માં સાઈન D બરાબર સામેની બાજુ, ખૂણા D ની સામેની બાજુ એટલે BC અને છેદમાં કર્ણ એટલે CD. હવે D ની કિંમત આપણને ખબર છે 60 અંશ અને BC ની કિંમત છે તે 3.7. આ બંને કિંમતો અહીંયા આપણે મૂકીશું. તેથી સાઈન 60 અંશ બરાબર 3.7 છેદમાં CD. હવે સાઈન 60 અંશની કિંમત, સાઈન 60 અંશ એટલે વર્ગમૂળ 3/2 થાય. તો આપણે લખીએ વર્ગમૂળ 3/2 બરાબર 3.7 છેદમાં CD. હવે CD આપણે શોધવા છે તો CD જમણી બાજુ છેદમાં છે, ડાબી બાજુ લાવીએ તો તે અંશમાં આવશે અને ડાબી બાજુમાં વર્ગમૂળ 3/2 છે એને જો આપણે જમણી બાજુ લઈ જઈએ તો 2 અંશમાં આવે અને વર્ગમૂળ 3 છે એ છેદમાં આવશે. લખીએ CD બરાબર 3.7 ગુણ્યા 2 અંશમાં આવે અને છેદમાં વર્ગમૂળ 3. હવે CD બરાબર 3.7 ગુણ્યા 2 કરો એટલે 7.4 ગુણ્યા 1 છેદમાં વર્ગમૂળ 3 એટલે કે 7.4 ગુણ્યા 1 છેદમાં વર્ગમૂળ 3. હવે અહીં આપણે 1 છેદમાં વર્ગમૂળ 3 ની કિંમત છે એ મૂકવાની છે. તો એ મૂકીએ. CD બરાબર 7.4 ગુણ્યા 0.58. 7.4 અને 0.58 નો ગુણાકાર કરીએ તો CD ની કિંમત આપણને મળશે 4.29. એટલે નિસરણીની લંબાઈ આપણને મળી 4.29. આ કિંમત જે છે એ આસન મૂલ્ય 1 છેદમાં વર્ગમૂળ 3 નું આસન મૂલ્ય 0.58 પરથી મેળવી છે. એટલે નિસરણીની લંબાઈ 4.29 મીટરની નજીક હોય. હવે આપણે BD શોધવા છે. BD માટે ખૂણો આપેલો છે, ખૂણાની સામેની બાજુ આપેલી છે અને ખૂણાની પાસેની બાજુ આપણે શોધવાની છે. તો ખૂણો, સામેની બાજુ અને પાસેની બાજુ tan θ માં આવે. તો BD શોધવા માટે આપણે tan θ નો ઉપયોગ કરવો જોઈએ. તો આપણે લખીશું ત્રિકોણ BCD માં tan D બરાબર D ની સામેની બાજુ BC અને છેદમાં પાસેની બાજુ BD. હવે અહીં D છે એની કિંમત 60 અંશ છે અને BC છે તે આકૃતિમાં જોઈએ તો એ 3.7 મીટર આપેલા છે. આ બંને કિંમતો અહીં મૂકીએ તો આપણને tan 60 અંશ બરાબર 3.7 છેદમાં BD મળે. tan 60 ની કિંમત થાય વર્ગમૂળ 3. તેથી વર્ગમૂળ 3 બરાબર 3.7 છેદમાં BD. તેથી BD ડાબી બાજુ લાવો એટલે અંશમાં બરાબર 3.7 ગુણ્યા વર્ગમૂળ 3 જમણી બાજુ લઈ જાઓ એટલે 1 છેદમાં વર્ગમૂળ 3. હવે વર્ગમૂળ 3 ની કિંમત મૂકીશું. તેથી BD બરાબર 3.7
ગુણ્યા 0.58. તેથી BD બરાબર 3.7 ગુણ્યા 0.58 કરો એટલે 2.15 મળે. આમ નિસરણીની લંબાઈ 4.29 મીટર હશે અને થાંભલાના પાયાથી 2.5 મીટર દૂર રાખવી પડશે. ઉદાહરણ 3. 1.5 મીટર ઊંચાઈ વાળી એક નિરીક્ષક એક ચીમનીથી 28.5 મીટર દૂર ઉભેલ છે. તેની આંખથી ચીમનીની ટોચના ઉચ્છેદ કોણનું માપ 45 અંશ છે. ચીમનીની ઊંચાઈ કેટલી હશે? આકૃતિ આપણે દોરીશું. આકૃતિ દોરવા માટે રકમમાં આપણને કીધેલું છે 1.5 મીટર ઊંચાઈ વાળી એક નિરીક્ષક છે. તો આપણે 1.5 લંબાઈનો એક રેખાખંડ દોરીએ, નામ આપી દઈએ AB. તો AB છે એ નિરીક્ષકની ઊંચાઈ થાય અને તે 1.5 મીટર છે. આકૃતિની સમજૂતીમાં આપણે લખીશું. ધારો કે AB બરાબર નિરીક્ષકની ઊંચાઈ બરાબર 1.5 મીટર. હવે નિરીક્ષકથી ચીમનીની વાત છે, તો એક ચીમનીની ઊંચાઈ પણ આપણે દોરવી પડે. એના માટે એક શિરોલંબ રેખાખંડ દોરીએ છીએ, જેને નામ આપણે આપી દઈએ CD. તો CD છે એ ચીમનીની ઊંચાઈ થાય. તો આપણે લખીશું CD બરાબર ચીમનીની ઊંચાઈ, જે આપણે શોધવાની છે. હવે આ વ્યક્તિ જે છે નિરીક્ષક, એ ચીમનીથી 28.5 મીટર દૂર છે. એટલે કે આ BD રેખાખંડ જે થાય એ 28.5 મીટર થાય. તેથી BD બરાબર 28.5 મીટર. હવે એ બિંદુએથી આપણે BD ને સમાંતર હોય એવો એક રેખાખંડ દોરીએ છીએ. તો આ રેખાખંડ ચીમનીને લંબ હોય. આ રેખાખંડ ચીમનીને કોઈ એક બિંદુ E માં છેદે છે. હવે આ AE રેખાખંડ અને BD રેખાખંડ સમાંતર છે. તેથી AB નું માપ હોય એટલું જ ED નું માપ થાય. તો ED નું માપ પણ 1.5 મીટર થાય. તો લખીએ ED બરાબર 1.5 મીટર. એ જ રીતે અહીં BD જે છે એ 28.5 મીટર છે. તો AE પણ 28.5 મીટર થાય. AE બરાબર 28.5 મીટર. હવે નિરીક્ષકની આંખનું સ્થાન એ છે, ત્યાંથી ચીમનીની ટોચ એ જુએ એટલે કે C બિંદુ જુએ તો AC છે એ દ્રષ્ટિ કિરણ થાય અને નિરીક્ષકની આંખમાંથી પસાર થતી આ સમક્ષિતિજ રેખા, તો દ્રષ્ટિ રેખા અને ક્ષિતિજ રેખા એમની વચ્ચેનો ખૂણો એ ઉચ્છેદ કોણ થાય અને એ ઉચ્છેદ કોણ આપ્યો છે આપણને 45 અંશ. એટલે કે ખૂણો એ છે એ 45 અંશ થયો. તો લખીશું ખૂણો એ બરાબર 45 અંશ. હવે અહીં આપણે ચીમની CD ની ઊંચાઈ શોધવાની છે. એમાંથી ED નું માપ 1.5 છે. તો જો આપણે CE શોધી શકીએ તો CE માં ED ઉમેરી દઈએ તો આખી ચીમનીની ઊંચાઈ મળી જાય. એટલે કે આપણે CE શોધવાના છે.
CE બરાબર પ્રશ્નાર્થ. અહીં ત્રિકોણ જે છે તે AEC ત્રિકોણ છે, જેમાં ખૂણો આપણે જાણીએ છીએ. એની પાસેની બાજુ AE 28.5 મીટર છે અને ખૂણા A ની સામેની બાજુ CE આપણે શોધવાની છે. તો આપણે લખીશું ત્રિકોણ AEC માં ખૂણો સામેની બાજુ અને પાસેની બાજુ tan થીટાના ત્રિકોણમિતીય ગુણોત્તરમાં આવે, એટલે આપણે tan A લેવો જોઈએ. તો tan A બરાબર ખૂણા A ની સામેની બાજુ CE છેદમાં ખૂણા A ની પાસેની બાજુ એટલે AE. હવે A ની કિંમત છે એ 45 અંશ છે અને AE ની કિંમત છે તે 28.5 છે. આ બંને કિંમતો અહીંયા આપણે મૂકીએ. તેથી tan A એટલે કે 45 અંશ બરાબર CE છેદમાં AE ની કિંમત 28.5. tan 45 અંશ એટલે 1 થાય. તેથી 1 બરાબર CE છેદમાં 28.5. 28.5 છે એનો ગુણાકાર 1 સાથે કરીએ તો 28.5 બરાબર CE. હવે અહીં આકૃતિમાં તમે જુઓ તો C', E', D આપેલું છે. C, E અને D એ ત્રણેય બિંદુ એક જ રેખાખંડ પર આવેલા છે, એટલે કે C', E', D છે. તો CD નું માપ એટલે કે CD બરાબર CE વત્તા ED થાય. હવે CE આપણે શોધ્યા છે એ 28.5 છે અને ED છે તે 1.5 છે. એ બંને કિંમતો મૂકી દઈએ. તેથી CD બરાબર 28.5 વત્તા 1.5, બંનેનો સરવાળો કરીએ તો CD બરાબર 30 મળે. આમ ચીમનીની ઊંચાઈ 30 મીટર હશે.